1999માં કંદહાર પ્લેન હાઈજેક થયું હતું. કાઠમંડુથી દિલ્હી જતી ફ્લાઇટને હાઈજેક કરીને પહેલાં દુબઈ, પછી કદાચ લાહોર લઈ ગયા અને પછી કંદહારમાં રહ્યા. ત્યારે ભારતની વિદેશ નીતિની ખૂબ ટીકા થઈ હતી. એમાં રાજકીય ઈચ્છા શક્તિ ઓછી હતી કે આપણે પાકિસ્તાન સાથે બદલો લઈએ, પણ આપણું જે તંત્ર હતું, જે ઇન્ટેલિજન્સ, એ તૈયાર હતું. આ થ્રેડ પરથી આખી વાર્તા લઈને આ મૂવી બન્યું છે, જેનું નામ છે ધુરંધર. ધુરંધર મૂવી 3 કલાક અને 30 મિનિટની છે. ફિલ્મ લાંબી છે, પણ ક્યારેય એવું નથી લાગતું કે ફિલ્મમાં કંટાળો આવે છે, કારણ કે જે બનાવો છે એક પછી એક બનતા જાય છે. આદિત્ય ધરની ટેવ પ્રમાણે એમણે આ ફિલ્મમાં ચેપ્ટર્સ પાડ્યા છે અને કુલ 7 ચેપ્ટર્સમાં આખી વાત થાય છે. બધાની એક્ટિંગ બહુ જોરદાર છે. ખાસ નોંધપાત્ર એક્ટિંગ હોય તો એ છે સંજય દત્તની, ત્યાર પછી આવે છે આર માધવનની, ત્યાર પછી આવે છે રાકેશ બેદીની, અને રણવીર સિંહ તો ખરો જ, પણ સૌથી ટોચ ઉપર આવે છે અક્ષય ખન્ના. અક્ષય ખન્નાએ એમ કહેવાય તો આ ફિલ્મને પોતાના માથા ઉપર અથવા તો ખભા ઉપર લઈ લીધી છે. આ ફિલ્મ જોવા જેવી છે દરેક એ ભારતીયને જેને પોતાના ભારતીય ઉપર ગર્વ છે, અને આપણા ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ઉપર જેને ગર્વ છે કે જે કઈ રીતના પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપવાનું કામ કરે.